તો આ તરફ સુરત મનપાની ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યો છે સુરતનો રાંદેર વિસ્તાર। ગોરાટ હનુમાન મંદિરની સુરક્ષા અને અશાંતધારાના ઉલ્લંઘનને લઈને અહીં વિવાદ છે। સોસાયટીઓના ગેટ પર વિરોધ પ્રદર્શન કરતા પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે। ગોરાટ મંદિર બચાવો તેવા નેતાઓએ જ વોટ માંગવા નિયમોને નેવે મૂકીને અન્ય ધર્મના લોકોને અહીં વસાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે। 5 વર્ષથી આ પ્રોજેક્ટનો વિરોધ ચાલી રહ્યો છે। હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં વિધર્મીઓ વધતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। અશાંત ધારો છતાં અન્ય ધર્મના લોકોને ફ્લેટ અપાતા રોષ જોવા મળ્યો છે। સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન જાહેર થઈ ચૂક્યું છે ત્યારે સ્થાનિક વિસ્તારોની અંદર સ્થાનિક લોકોના જે મુદ્દાઓ છે તેને લઈને લોકો છે રજૂઆત કરતા હોય છે, પણ જે તે સમયે રજૂઆતને કોઈ ધ્યાને નથી લેવામાં આવતી। જ્યારે ઇલેક્શન આવતું હોય છે ત્યારે લોકો પોતાનો વિરોધ છે તે દર્શાવતા હોય છે। આવી જ એક ઘટના છે તો સુરતના રાંદેર વિસ્તારમાં જે ગોરાટ હનુમાનનું જે મંદિર આવેલું છે અને તેને બચાવવા માટે હવે મંદિરની બહાર છે સ્થાનિક લોકો છે તે બેનરો લગાવી રહ્યા છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ જે બેનરો છે તે લગાવવામાં આવ્યા છે। ગોરાટ બચાવો, ગોરાટ બચાવો, ગોરાટ હનુમાનનું મંદિર બચાવી શકતા હોય તો તેવા નેતાઓએ જ વોટ માંગવા આ વિસ્તારમાં આવું તે રીતના જે બેનરો છે તે લગાવી રહ્યા છે, કારણ કે મંદિર બચાવવા માટે સ્થાનિક લોકોમાં એક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। કેમ બેનરો લગાવવામાં આવી રહ્યા છે, શું વિરોધ છે તમારો? અમારા અહીંયા હિન્દુ આજુબાજુની બધી સોસાયટીઓ હિન્દુ વસાહત છે। હિન્દુ વસાહતની વચ્ચે આ 22 માળના ટાવર 7 ઊભા કર્યા છે। એ બિલ્ડર પણ હિન્દુ જ છે અને હિન્દુ બિલ્ડર દ્વારા આ એપાર્ટમેન્ટ ઊભા કરીને ત્યાં વિધર્મીઓને અહીંયા વસવાટ કરવા માંગે છે, તેના વિરોધ માટે અમે આ બેનરો લગાવીએ છીએ। એટલે શું આ જે મંદિરની પાછળ જે વિસ્તાર છે, જે એપાર્ટમેન્ટ છે તે વિધર્મીઓને આપ્યા છે? આપ્યા નથી, એટલે અત્યારે વિધર્મીઓ માટે એ લોકોએ બનાવ્યા છે, એ લોકોને રિસેલ કરવાના છે એમ, એ લોકોના વેચાણ માટે આ બનાવ્યા છે। મંદિર બચાવવા માટે મંદિર બચાવવા માટે અમે આ બેનરો લગાવ્યા છે। એટલે શું કે નેતાઓ અહીંયા વિસ્તારમાં આવું નહીં? એટલે અત્યાર સુધી અમે છેલ્લા 4 થી 5 વર્ષથી આ સંઘર્ષ કરીએ છીએ કે આનું કામ અટકાવો, કે અહીંયા હિન્દુ વસાહત લાવો, તો એના માટે કોઈ નેતાઓએ અમને સાથ સહકાર આપ્યો નથી। એના માટે અમે આ બેનર લગાવ્યા છે કે હવે ઇલેક્શન આવવાનું એટલે નેતાઓ અહીંયા પ્રચાર કરવા માટે આવે, એટલે જે નેતાઓ હોય જે અમારો સાથ આપે, અમારું કામ કરશે, એની સાથે અમે રહીશું। જે રીતે બીજા કેટલાક લોકો છે, કઈ રીતની રજૂઆત છે તમારી? કેમ બેનર લગાવવા પડ્યા? સામે ઇલેક્શન આવી રહ્યું છે, કેમ રજૂઆત કોઈ સાંભળતું નથી? કોઈ રજૂઆત સાંભળતું નથી। અમે 5 વર્ષથી કરીએ છીએ, થશે થશે થઈ જશે, છેલ્લે અમારે આ પગલું લેવું પડ્યું। પહેલે અત્યારે તો એટલી ભયંકર છે કે આ 540 ઘર બની રહ્યા છે વિધર્મીઓ માટે, અને તેની આજુબાજુ 5000 લોકો હિન્દુ વસાહત રહે છે। હવે જો વિધર્મી આવી જશે તો અમારું શું? અમારું તો અમારા હનુમાન દાદાનું શું? તો આ બેનરમાં શું લખવામાં આવ્યું છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બેનરમાં એવું લખવામાં આવ્યું છે, ગોરાટ બચાવો, ગોરાટ બચાવો। ગોરાટ હનુમાન મંદિર જે બચાવી શકતા તે નેતાઓ અહીંયા આવી તે વોટ માંગી શકો। જો અમારું જે કામ કરશે તેને અમે વોટ આપીશું। તેમાં ભાજપ આવી, કોંગ્રેસ આવે, આમ આદમી પાર્ટી આવે કે અન્ય બીજો કોઈ પણ પક્ષ આવે, એટલે મતલબ જે આ મંદિર બચાવે તે લોકો જ અહીંયા વોટ માંગવા આવું? હા, તમામ સોસાયટીઓનો વિરોધ છે। આજે અહીં બેનર લાગ્યું, કાલે આજુબાજુની તમામ 27-28 સોસાયટીઓમાં બેનર લાગશે। આ મંદિરની આજુબાજુ 27 જેટલી સોસાયટી છે, કઈ રીતનો વિરોધ છે, કેમ બેનર લગાવવા પડે? જે રીતે અમે કામ કરીએ છીએ, અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અને આજુબાજુમાં હિન્દુ વસ્તી છે, તો એ હિન્દુ વસ્તી છે અને હિન્દુની સરકાર છે છતાં હિન્દુને બચાવતા નથી, એટલા માટે અમારે વિરોધ કરવો પડે છે। આ જોઈ શકાય છે કે આ બેનર છે તે લગાવવામાં આવ્યા છે કારણ કે આજુબાજુ 27 જેટલી જે સોસાયટીઓ છે તે હિન્દુ લોકો રહે છે, અને આ મંદિર છે જે ગોરાટ હનુમાન જે મંદિર છે તે મંદિરની પાછળ છે તે આ એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું છે। તેની જે લોકો છે તે વિધર્મીને જે વેચાણ કરવાના છે તેને ધ્યાનમાં રાખીને આ લોકો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। સૌથી મહત્વની વસ્તુ છે, ઇલેક્શન વચ્ચે આ રીતની જે બેનરો લાગ્યા છે તે એક ચર્ચાનો વિષય છે તે બન્યો છે। એ લોકો છે, લોકોમાં એક ચિંતા છે તે જોવા મળી રહી છે। કઈ રીતની બેનરો લગાવ્યા છે, શું વિરોધ તમારો? અમારો ફક્ત વિરોધ એ જ છે કે આ રાજન સોનીકા જે પ્રોજેક્ટ છે ત્યાં વિધર્મીઓ આવવા નહીં જોઈએ અને હિન્દુ વસાહત થવું જોઈએ। અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ અને આજુબાજુ લગભગ 50 કે વધુ સોસાયટી હિન્દુઓની છે અને 50,000 લોકોથી વધુ લોકો હિન્દુઓ અહીંયા વસાવટ કરે છે, એટલે અમારું મંદિર સુરક્ષિત રહેવું જોઈએ। અને અહીંયા મંદિરની જે પરંપરા છે, જે ધાર્મિક ઉત્સવો છે તે પહેલાંની જેમ બધા શાંતિથી અને સહિયારું મળીને થાય એવી અમારી ભગવાનને પ્રાર્થના છે કે એવું અમારું અહીંયા ચાલતું રહે। બેનરોમાં શું ઉલ્લેખ કરાવ્યો?
બેનરમાં ઉલ્લેખ એવો કર્યો છે કે જે અહીંયા અમારો સાથ આપે તેને અહીંયા વોટ માંગવા આવવું, એના સિવાય અમે કોઈને વોટ આપવાના છે નહીં. જે રીતે સ્થાનિક લોકો છે તે બેનર લગાવી રહ્યા છે અલગ અલગ સોસાયટીની અંદર. અત્યારે તો આજે 10 જેટલા બેનરો લાગ્યા છે, પણ આવનારા દિવસોની અંદર તમામ સોસાયટીઓની અંદર મોટા પ્રમાણમાં બેનરો લાગી અને ઉગ્ર વિરોધ છે તે પણ કરવામાં આવશે. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં સુરતના રાંદેર વિસ્તારની અંદર આજે ઘટના જે સામે આવી છે તેને લઈને જોવાનું રહ્યું કે સ્થાનિક નેતાઓ હવે આગળ કઈ રીતે આવે છે અને આ સમસ્યાનું નિરાકરણ થાય છે કે પછી સ્થાનિક લોકો પોતાનું જે વોટનો જે જવાબ છે તે આપશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો આ બાજુ ગોરાઠ હનુમાન મંદિરના પૂજારીએ પણ દાવો કર્યો કે મંદિરની ગરિમા જાળવવામાં મદદ કરશે તેને આ વિસ્તારના 5000 પરિવાર વોટ આપશે. આ જે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં આપ બતાવી છે દિવાલ, આ દિવાલની અંદર વિધર્મીઓ રહેવા આવે તો અમારું મંદિર કેવી રીતના સુરક્ષિત રહે. એટલે અમે તો એક જ વાત, અમારી એક જ માંગ, અમારું મંદિર અને અમારો વિસ્તાર જે બચાવશે, જે અમારું કામ કરશે અને જે અમને ખાતરી આપશે કે આ મંદિરની બાજુમાં વિધર્મી રહેવા નહીં આવે, એ જ અમારો નેતા. બાકી અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી.